ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા સામે આક્રોશ હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે। શુક્લ તીર્થમાં 4 લોકોના ગેરકાયદેસર રેતી ખનનના કારણે ડૂબી જવાની ઘટના બાદ સાંસદ, આપ ધારાસભ્ય અને કોંગ્રેસના રેતી માફિયા સામે આક્રોશ બાદ હવે ભરૂચનો માછી સમાજ આ મામલે ગુનો દાખલ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। ગત તારીખ 15મી નવેમ્બરના રોજ શુક્લતીર્થ ગામના ભાતીગઢ મેળામાં ડૂબી જવાના કારણે પિતા પુત્ર સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। આ ઘટના રેતી ખનન ગેરકાયદેસર વેપલાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ભરૂચના બે આક્રમક નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ તંત્ર પર સીધા આક્ષેપ કરતા કડક કાર્યવાહીની માંગ કરી હતી। રેતી માફિયાઓ સામેની લડતમાં કોંગ્રેસ પણ ઉમેરાયું હતું અને ખાણ ખનીજની કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી। ગેરકાયદેસર વેપલા સામેની લડતમાં હવે પ્રજા પણ જોડાઈ રહી છે। આજે સમસ્ત ખરવા અને હાસોટી માછી સમાજ દ્વારા જન આક્રોશ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજે વળતર માંગણી સાથે ગુનો દાખલ કરવા સહિત દાખલારૂપી કાર્યવાહીની માંગ કરી હતી। તો મેયરને એક સવાલ કર્યો, તમારું બધું કાયદેસર છે, તમારે પાણીમાંથી પાઇપ નાખીને રેતી કરવાની તમને પરમિશન આપો છો? તો કે ના। કઈ કોઈ હદ નિશાન દેખાય છે લીઝમાં? તો કે ના। તો ભાઈ કઈથી તમારું કાયદેસર થઈ ગયું? આવો સાહેબ સવાલ કરવાનો મને અધિકાર છે ને? એનો તરત જ ફોન કટ કરી દીધો મારો। હવે એ ફોનનો સારાંશ સાહેબ એમણે શું કીધું કે કાયદેસર છે। એનો મતલબ થયું કે અહીંયા આ લોકેશન પર કોઈ લીઝ છે, તેની રેતી કાઢે છે, એ કાયદેસર છે। કોણ વ્યક્તિ છે એ ઓઝા મેડમને ખબર છે, આપણા ખાણ ખનીજ અધિકારીને ખબર છે। પાછળથી જ્યારે તપાસ નીકળી ત્યારે એ માઇનિંગ ઇલીગલ નીકળ્યું। એ જગ્યા પર કોઈ કાયદેસરની લીઝ નથી ફાળવી। એનો મતલબ સાહેબ એવો થયો કે ખાણ ખનીજ અધિકારી એ લીઝ હોલ્ડર ગેરકાયદેસર જેની છે તેને છુપાવે છે પ્રાઇમા ફેસી, અને સ્પષ્ટ એલિગેશન કરું છું ખાણ ખનીજ અધિકારી ઉપર કે એ આ જ ગુનેગારને આમના જે દોષી છે, આ બે દીકરીઓના એના ભાઈને અને એમના ફાધરને, જે આ મા બાપ છે એના દીકરાને મારી નાખનાર, હું સાહેબ આ આકસ્મિક મોત મૃત્યુ કહેતો જ નથી, એના મારી નાખનારને છુપાવે છે। તો સરકારી અધિકારીની સાહેબ એવી તો કઈ ડ્યુટી છે કે એક ખાણ ખનીજ અધિકારી આ જે લોકોને મારી કાઢે તેને છુપાવે છે? તો એ ગુનેગાર વ્યક્તિ છે, એને પોલીસ તંત્ર સાહેબ ક્યારે ધૂમીને રજૂ કરશે? આ સાહેબ મને સાહેબ સવાલનો જવાબ જોઈએ છે, કારણ કે પુરાવા સાહેબ બધા છે। 30/11 पे हमारा नाम जो है તમારી तो 30/11 पे माहिती માંગી છે, તો આપ સાહેબના માધ્યમથી મેં કે મને આની માહિતી મળી, કારણ કે મારે આને હાઈકોર્ટ સુધી જવું પડશે। એક મિનિટ પછી જે તમારે લાંબી વાત કરવી હોય તો ખાલી એક કોલ લખો। જી સર, હા। મેં દિશાની મમ્મી બોલું છું। દિશાનો જીવતો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા સુકલતીરમાં, દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે, અમે કેમ તેમ લઈને આવ્યા છે। અમારું મન જાણે છે, મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતી તો મારા છોકરા અત્યારે જીવી જતે। નાવાની વિધિ મહારાજ થકી કરવામાં આવે છે। દેવા નાવા જતાં જ એમના પગ જાણે અંદર એવા પાણી ડૂબી જાય છે। દિશાંત પહેલાં જેવો ડૂબી ગયો, તરત જ વસંતભાઈ અને બિનીત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા જે વસંતભાઈ પણ કરવા 3 ડૂબી ગયા હતા। પણ એક દિને જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાંત ત્યારે જીવિત હતો। કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો 100% દિશાંત તો બચી ગયા। તમારો હાલત આવી થતે નહીં, જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા, ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પણ એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે। તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે, ઓક્સિજન હતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ, જો તો તમે ખોદવાવાળાને કે પહેલાં તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। અમારા છોકરા હવાને હવા અમારા ટોણે ટોન જોઈએ।